બસ ડ્રાઈવરે તો હદ કરી નાખી છે। એક મુસાફર બીઆરટીએસ બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાયો હતો। બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લઈને બસનો દરવાજો બંધ કર્યા બાદ ખોલી જ ન હતો। મુસાફર કણસતો ઊભો રહ્યો। અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં ગાડી હંકારી હતી। સુરતમાં બીઆરટીએસ બસમાં ડ્રાઈવર સતત ચર્ચામાં અને વિવાદમાં રહેતા ગયા છે। ત્યારે ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે બસ ડ્રાઈવરે તો હદ કરી નાખી હતી। એક મુસાફર બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો। બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લઈને બસનો દરવાજો બંધ કર્યા બાદ ખોલી જ ન હતો। મુસાફર કણસતો ઊભો રહ્યો હતો। અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં ગાડી હંકારી હતી, પરંતુ બસ ઊભી રાખીને દરવાજો ખોલવાની તસદી પણ લીધી નહોતી। બસ ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બીઆરટીએસ બસમાં આ ઘટના બની હતી ત્યારે સ્થાનિકોએ ડ્રાઈવર સામે પગલાં લેવા માંગ કરી હતી।